તો એલપીજીનો વધુ એક જથ્થો પહોંચે ગુજરાતના બંદરે। શિવાલિક બાદ એલપીજી ભરેલું નંદાદેવી જહાજ ગુજરાતના બંદરે પહોંચે। નંદાદેવી જહાજ વાડીનાર બંદરે પહોંચે। આ જહાજમાં 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો। નંદાદેવી આજે એલપીજી વહન કરતું બીજું મોટું જહાજ। ગઈકાલે શિવાલિક જહાજ મુન્દ્રા પહોંચ્યું હતું અને બંને જહાજમાં 92,700 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો હતો। નંદાદેવી જહાજ વાડીનાર બંદરે આજે પહોંચવાનું છે। આ બીજું જહાજ છે જે ગુજરાતના બંદરે પહોંચે। મોટી માત્રામાં એલપીજીનો જથ્થો આ જહાજમાં ગુજરાત તરફ આવી રહ્યો છે। તો ગેસના સંકટ વચ્ચે આ સૌથી મોટા સમાચાર કહી શકાય। ગેસ ભરેલું બીજું જહાજ ગુજરાતના બંદરે પહોંચવાનું છે। શિવાલિક જહાજ બાદ નંદાદેવી જહાજ છે તે આજે ગુજરાત તરફ આવશે। નંદાદેવી જહાજ વાડીનાર બંદરે પહોંચવાનું છે કે એક તરફ ગેસનું સંકટ અને બીજી તરફ વાત કરીએ તો આ જે ગેસનું જહાજ છે તે ગુજરાતના બંદરે પહોંચે। એલપીજીનો વધુ એક જથ્થો ગુજરાતના બંદરે પહોંચે। પહેલા શિવાલિક જહાજ આવ્યું હતું અને હવે નંદાદેવી જહાજ ગુજરાતના બંદરે પહોંચે। જાણકારી મેળવીશું સંવાદદાતા મુકુંદ પાસેથી। મુકુંદ, એલપીજીનો વધુ એક જથ્થો ગુજરાતે પહોંચવાનો છે, જાણકારી શું? કરવામાં આવે તો ગેસની અછતને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 45,000 મેટ્રિક ટન જેટલું ગેસનો જથ્થો ભરી નંદાદેવી નામનું જે જહાજ છે તે ગુજરાતમાં પહોંચી ચૂક્યું છે। નંદાદેવી નામનું જે જહાજ છે હાર્મોસ પાર કરી અને આ ગુજરાતના વાડીનાર બંદર ખાતે આવી પહોંચ્યું છે। વાત કરીએ તો અંદાજિત 45,000 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈ આ જહાજ છે તે હાર્મોસ પાર કરીને ગુજરાતના વાડીનાર બંદર પાસે અંદાજિત દરિયાથી 10 નોટિકલ માઇલ દૂર આવી પહોંચ્યું છે અને આ વાડીનારના જે દરિયાઈ વિસ્તાર છે ત્યાંથી જે આ ગેસનો જથ્થો છે તે અન્ય જે નાના ટેન્કમાં સપ્લાય કરી અને ગુજરાત સહિત દેશભરમાં વિવિધ સ્થળો પર જે સપ્લાય કરવામાં આવશે। જી બિલકુલ, આભાર આપનું જાણકારી આપવા માટે। તો ગેસના સંકટ વચ્ચે આ સૌથી મોટા સમાચાર કહી શકાય। આ પહેલા પણ એક જહાજ આવ્યું છે અને બીજું જહાજ ગુજરાતના બંદરે પહોંચવાનું છે। ગેસ ભરેલું બીજું જહાજ આવશે ગુજરાત। પહેલા શિવાલિક જહાજ આવ્યું હતું અને ત્યારબાદ હવે નંદાદેવી જહાજ તે ગુજરાતના બંદરે પહોંચવાનું છે। એક તરફ ગેસનું સંકટ છે અને બીજી તરફ આ જહાજ આવતા લોકોને પણ ક્યાંક રાહત મળી છે। તો લગભગ વાત કરીએ તો આ જહાજમાં બંને જહાજમાં લગભગ 92,700 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો છે। હાલ વાત કરીએ તો ક્યાંક ગેસની અછત ચાલી રહી છે અને બીજી તરફ આ જે જહાજ છે તે ગુજરાત તરફ આવી રહ્યા છે। એક રાહતના સમાચાર લોકો માટે આ કહી શકાય। શિવાલિક જહાજ જે છે તે પાર કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને તે પહોંચી ચૂક્યું છે ગુજરાત અને બીજું જે જહાજ છે તે છે નંદાદેવી। હવે આ બંને જે જહાજ છે તેમાં કેટલો જથ્થો છે એ આપને જણાવીએ તો જે શિવાલિક જહાજમાં જથ્થો આવ્યો છે તે છે 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો છે, એટલે કે 32 લાખ ઘરેલું ગેસ સિલિન્ડર તેમાં છે ને આ જથ્થો આવી ચૂક્યો છે। એટલે જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છે અને જ્યારે હું આપને જણાવી રહી છું ત્યારે એ મુન્દ્રા પોર્ટ પર પહોંચી ચૂક્યું છે। નંદાદેવી આ જહાજ તેમાં જે જથ્થો છે તે છે 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો છે। 42 લાખ ઘરેલું ગેસ સિલિન્ડર છે। 2 કરોડ ગેસ સિલિન્ડર તેમાંથી બની શકે એ જથ્થો આપણને મળી શકશે। આ સાથે એક એલએનજી એટલે કે પીએનજી સીએનજી ઉદ્યોગ માટે ઉપયોગમાં લેવાય છે તે ગેસ આપણને પૂરો પડશે એમાંથી। આ સાથે 4 કાચું તેલ એટલે કે પેટ્રોલ ડીઝલ વગેરે માટે પણ તેમાંથી આપણને મળી શકશે। એક કેમિકલ પ્રોડક્ટ પણ બની શકશે ને 10 અન્યની વાત આપણે કરી રહ્યા છે। બે જહાજ વાત કરીએ, પહેલા શિવાલિક નામક જહાજ છે તે આવી ચૂક્યું છે અને હવે જે બીજું જહાજ છે તે પણ ગુજરાતના બંદરે પહોંચે। ગેસ ભરેલું આ બીજું જહાજ ગુજરાત આવશે। એક રાહતના સમાચાર કહી શકાય, કારણ કે એક તરફ ક્યાંક હાલાકી લોકોને પડી રહી છે, ક્યાંક કૃત્રિમ અછત સર્જાય છે અને બીજી તરફ વાત કરીએ તો આ જહાજ ગુજરાતના બંદરે પહોંચતા લોકો માટે ક્યાંક હાશકારું પણ કહી શકાય। આ જે જહાજ આવવાનું છે તે છે નંદાદેવી જહાજ અને તેમાં મોટી માત્રામાં એલપીજીનો જથ્થો છે। દેશની
દેશની નજર હવે આ દરિયા પર છે, કારણ કે અહીં એક તરફ ગેસની અછત સર્જાઈ રહી છે અને બીજી તરફ આ જહાજ જ્યારે પહોંચી રહ્યા છે બંદર તરફ, ત્યારે લોકો માટે એક મોટી રાહત પણ આ કહી શકાય. ખાસ તો વાત કરીએ કે લગભગ 2 જેટલા જહાજ આવ્યા છે. પહેલાનું જે જહાજ હતું શિવાલિક અને આ બીજું જહાજ નંદા દેવી, આ બંને જહાજમાં લગભગ 92,700 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો ઉપલબ્ધ તેવું પણ કહી શકાય. તો મોટી માત્રામાં અહીં લોકોને ક્યાંક રાહત મળશે તેવું પણ કહી શકાય. આ જે જહાજ અત્યારે આવી રહ્યું છે, જે બીજું જહાજ છે નંદા દેવી જહાજ, તેમાં 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે. તો ખાસ તો વાત કરીએ નંદાદેવી જહાજ છે તે અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. નંદાદેવી જહાજ વાડીનાર બંદર ખાતે પહોંચી ચૂક્યું છે. નંદાદેવી જહાજ અંગે આ સૌથી મોટા સમાચાર. આ જહાજમાં લગભગ 46,000 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે. લોકો માટે આ રાહતના સમાચાર કહી શકાય. સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં ટાવર રોડ પર હિટ એન્ડ રનના બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં કાર ચાલક પૂર ઝડપે પોતાની કાર ચલાવી રોડની સાઈડમાં પાર્ક કરેલ રિક્ષા સહિત 3 થી 4 વાહનોને અડફેટે લેતો નજરે પડ્યો છે. અકસ્માત સર્જીને કાર ચાલક નાસી છૂટતો પણ સીસીટીવીમાં જણાઈ આવે છે. સદનસીબે સવારનો બનાવ હોવાથી અને વાહનો રોડની સાઈડમાં પાર્ક કર્યા હોવાથી જાનહાનિ થતા ટળી હતી. એ ડિવિઝન પોલીસે અકસ્માત સર્જી નાસી જનાર કાર ચાલકને ઝડપી પાડવા માટે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે. તો કલોલના વિજલપુર પાસે ટ્રિપલ અકસ્માતમાં જીઆરડી જવાન સહિત 2ના મોત થઈ ગયા છે. 8 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ગોધરા વડોદરા હાઈવે પર આવેલી વિજલપુર ખરસલિયા ચોકડી પાસે કન્ટેનર, આઈસર, ટ્રેલર અને વાન સહિત કુલ 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જીઆરડી જવાન જગદીશ બારિયાનું ઘટના સ્થળે જ અને વાન ચાલક અશરફ પઠાણનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. 8 ઇજાગ્રસ્તોમાંથી એકની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યું છે. વિજલપુર ચોકડી પાસે એકાએક 4 વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા અકસ્માતમાં વાનનો કચરઘાણ નીકળી ગયો. બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તમામ ઇજાગ્રસ્તોને બહાર કાઢીને 108 અને ખાનગી વાહનો મારફતે ઇમરજન્સી સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. લુણાવાડાનો પરિવાર વાનમાં સવાર થઈને વિજલપુરથી ગોધરા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. વાનમાં સવાર લુણાવાડાના એક જ પરિવારના 4 બાળકો, 4 મહિલા અને 1 પુરુષ ઇજાગ્રસ્ત થયા છે. વિજલપુર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. કોલેજ એટેચ જનરલ હોસ્પિટલ ગોધરા ખાતે આજે વડોદરા ગોધરા હાઈવે ઉપર વેજલપુર નજીક એક ગમખ્વાર અકસ્માત થવાના કારણે 10 દર્દીઓને સારવારથી લાવવામાં આવેલા હતા. જે પૈકી એક જીઆરડી જવાનનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું, તેમજ અન્ય એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ દર્દીઓ પૈકી એક દર્દી ગંભીર ઘાયલ હોવાના કારણે એને વધુ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે ટ્રાન્સફર કરેલ છે. તો ખંભાળિયા ભાણવડ રોડ પર આજે વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો. ફોર્ટ ગામ નજીક બોલેરો અને વેગનાર કાર વચ્ચે સામસામે અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા કારમાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. 2 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. દાઝી જતા તેમને તાત્કાલિક જામનગર સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ખંભાળિયા ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવાયો છે. તો અકસ્માત અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. વડોદરામાં ફ્લેટની દિવાલ ધરાશાયી થવાની 2 જુદી જુદી ઘટનાઓ સામે આવી છે. ડભોઈ રોડ અને હરણીમાં 2 ઇમારતોની છત ધરાશાયી થઈ. ફાયર બ્રિગેડે સોમા તળાવ ખાતે 6 પરિવારનું રેસ્ક્યુ કર્યું. હરણી વિજયનગરમાં 4 વાહનોને નુકસાન થયું છે. સોમા તળાવ 3 માળના અંબિકા ફ્લેટ્સની દાદર તરફ જતી બંને માળની છત ધડાકાભેર તૂટી પડી હતી. હરણીના વિજયનગર ખાતે 40 થી 45 વર્ષ પહેલા હાઉસિંગ સ્કીમના મકાનો બન્યા હતા. એક મકાનની ઉપરનો ભાગ ધરાશાયી થતા નીચે પાર્ક 4 ટુ વ્હીલરો દબાઈ ગયા હતા. આ બંને ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ નથી થઈ. વિસ્તારમાં મકાન ગ્રાઉન્ડ +2 2 માળનું બિલ્ડિંગ છે. તેમાં ટેરેસના ભાગેથી એક ભાગ જે જર્જરિત થશે એ પડ્યો છે.
સદનસીબે અહીંયા કોઈ જાનહાની કે એવું કશું નથી, ફક્ત બાઇકો વાહનોમાં નુકસાન થયું છે અને આ જે બિલ્ડિંગમાં જે રહીશો હતા એમને સ્થળાંતર કર્યા કાઢ્યા અને હાલ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે. તો ગ્રામ્ય વિસ્તારો માટે સરકારની મોટી જાહેરાત. લાંબા સમય બાદ રાજ્યમાં કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં કરાશે કેરોસીનનું વિતરણ. 14,52,000 લીટર કેરોસીન મળ્યું છે. સરકાર પરિવાર દીઠ 5 લીટર જેટલું કેરોસીન આપશે. સંસ્થા દીઠ 25 લીટરની મર્યાદામાં કેરોસીન આપવામાં આવશે. તો જિલ્લા દીઠ 36,000 લીટર કેરોસીન આપવામાં આવશે. ટૂંક સમયમાં કેરોસીનનું વિતરણ શરૂ કરવામાં આવશે. એલપીજી સિવાય વધારાના ઇંધણ તરીકે કેરોસીન અપાશે. સરકારે દરેક રાજ્યને કેરોસીનની ફાળવણી કરેલી છે. ગુજરાતને પણ કેરોસીનની ફાળવણી કરેલી છે. એ ફક્ત ગ્રામ્ય વિસ્તાર માટે છે અને એલપીજી ઉપરાંત વધારાની છે. એલપીજીના બદલે નથી, પણ એલપીજી ઉપરાંત વધારાની ફાળવણી છે. અને અમને કેન્દ્ર સરકારે 1,452 કિલોલીટરની ફાળવણી કરી છે, જે અમે દરેક જિલ્લાને 36,000 લીટરની મર્યાદામાં ફાળવણી કરેલી છે. તો એમાં જરૂરિયાત મુજબ હાઉસહોલ્ડને 5 લીટર અને સંસ્થાને 25 લીટરની મર્યાદામાં કેરોસીન આપી શકાશે અને એની વ્યવસ્થા આપણે ગોઠવી રહ્યા છીએ.